વરસાદની સિઝન ચાલી રહી છે અને ગરમ ગરમ ભજીયા ખાવાનું મન થયું છે, તો આજે આપણે મકાઈના ભજીયા બનાવીશું. તો મેં એક મકાઈ લીધી છે અને તેના આ રીતે દાણા કાઢી લીધા છે, અને એક કેપ્સિકમ લીધું છે, તેના પણ આ રીતે ઝીણું ઝીણું કટ કરીને તેમાં એડ કરીશું. ત્યારબાદ આ તીખા મરચાંની પેસ્ટ છે તે અધકચરા વાટીને તેમાં મેં 1 ચમચી જેટલા એડ કર્યા છે. 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં ચણાનો લોટ એડ કરીશું. તો મેં અહીં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી ચોખાનો લોટ આપણે એડ કરીશું, જેથી ભજીયા થોડા ક્રિસ્પી બને. હવે આ બધું મિક્સ કરીને તેમાં થોડું મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં મેં 1 થી 2 લીંબુનો રસ એડ કર્યો છે. આ ભજીયામાં થોડા તીખા અને ખાટા મીઠા આપણે બનાવવાના છે, તો આ રીતે લીંબુનો રસ એડ કરીને આપણે બધું હાથથી મિક્સ કરી દઈશું. લોટને આ રીતે મિક્સ કરીશું. પહેલાં પાણી એડ નહીં કરીએ, આપણે પહેલાં બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં થોડો મને લોટની જરૂર હજી વધારે લાગે છે, તો હજી આપણે થોડો વધારે લોટ એડ કરીશું. તો હું તેમાં 1 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશ અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય પછી તેમાં જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું, એટલે બેટર આપણું ઢીલું ન થઈ જાય. મકાઈના ભજીયાનું બેટર આપણે થોડું થીક રાખીશું, એટલે થોડા ક્રિસ્પી ભજીયા તૈયાર થાય. તો બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં એક ખમણેલું બટેકું એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરીને આપણે તરત જ એમાંથી ભજીયા બનાવી લઈશું. બેટર આપણું રેડી થઈ ગયું છે અને તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભજીયા બનાવી લઈશું. બધા જ ભજીયા એડ કરી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળાવવા દઈશું. તો ભજીયા આપણા તળાઈ ગયા છે, પણ તેને આપણે થોડા ક્રિસ્પી કરવા માટે તેને હજી થોડા લાલ થવા દઈશું. તો ભજીયા રેડી થઈ ગયા છે, બરાબર તળાઈ ગયા છે. આપણે તેને ઝારાની મદદથી બરાબર તેલ નિતારીને બહાર કાઢી લઈશું. તો ખાટા મીઠા અને તીખા એવા ટેસ્ટી ભજીયા બનીને તૈયાર છે. આ રેસીપી તમને કેવી લાગી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.